અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરીનો વ્યાપ વધી રહ્યો છે। અત્યાર સુધી લોકો પોતાના ઘર, ઓફિસ કે અન્ય જગ્યાઓ ભાડે આપી અન્ય લોકો પાસેથી પૈસા વસૂલી જુગાર રમાડતા હોય તેવા કિસ્સા સામે આવતા હતા। જો કે હવે તો જુગાર રમવા કે દારૂ પીવા માટે નહીં પરંતુ ડ્રગ્સ સેવન માટે પણ ઘર ભાડે અપાતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે। 1000 ભાડું લઈ મિત્રોને ડ્રગ્સ સેવન કરવા આપતા પેડલર સહિત 5 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં એક ફ્લેટમાં ડ્રગ્સનું સેવન કરતા મિત્રો પાસેથી ભાડું વસૂલ કરી તેમને ડ્રગ્સ સેવન કરવા જગ્યા આપવામાં આવતી હતી। એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડી આ ડ્રગ્સ પેડલરો અને મકાન માલિકની ધરપકડ કરવામાં આવી છે। તો અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાનું ઘર ડ્રગ્સ સેવન કરવા માટે ભાડે આપ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદ એસઓજીએ નારણપુરા વિસ્તારમાં આવેલા એલિફન્ટા સોસાયટીમાં માહિતીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાંથી 6 જેટલા ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે। ઘરમાંથી 25 લાખથી પણ વધુની કિંમતનો 2,256,860 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। તો અમદાવાદના એક ડ્રગ પેડલરે મધ્યપ્રદેશના એક પેડલર પાસે ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો, જે લેવા માટે અન્ય પેડલરો જિગ્નેશના ઘરે આવ્યા હતા। તો આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો પંડ્યાના ઘરે અન્ય ડ્રગ્સ પેડલરો સાથે આવ્યા હતા અને પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે। જિગ્નેશ પંડ્યા છે એ 56 વર્ષની ઉંમરનો છે, 12 ધોરણ ભણેલો છે, પણ એની જે પ્રાથમિક પૂછપરછમાં તે પોતે ગાંજાનો વ્યસની હોય એવું જણાવે છે, ગાંજો અને દારૂનો। અને ત્યાર પછી આ એકાદ વર્ષથી ડ્રગ્સના પણ પેલામાં એડિક્શનમાં આવેલો હોય અને પોતાના ઘરે અવારનવાર આ રીતે દારૂની પાર્ટી કરતા હોય અને જે આવા પેડલરોના સંપર્કમાં હોય અને આ પ્રકારે પોતાની ઘરે બોલાવી અને ડ્રગ્સનું પણ આ રીતે પાર્ટી કરવાનું પકડાઈ ગયું છે। જી, આજે 3 પેડલરો પકડાયેલા છે। એ મોહમ્મદ એજાજ છે એ ગોળ લીમડા પાસેનો છે, અબરાર ખાન છે એ જમાલપુરનો છે અને ધ્રુવ પટેલ છે જે એ નારાયણપુરા વિસ્તારનો છે અને લસણનો વેપારી છે, પણ પોતે એડિક્શનમાં હોય અને એટલા માટે થઈ અને લેવા માટે આવેલો। હા, આમાંથી 2 જે છે એ અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયેલા છે અને અન્ય જગ્યાએ પણ એક હથિયાર ધારાના કેસમાં પણ પકડાયેલા છે। મારામારીના ગુનામાં અબરાર છે, જેની ઉપર 3 મારામારીના ગુના છે, એક જુગારનો છે, તળીપારનો છે, અને મુસ્કિમ છે એની ઉપર પણ મારામારીના 2 ગુના છે અને હથિયાર ધારામાં સુરતમાં પકડાયેલા। મોસ્ટ ઓફ આ લોકો વોટ્સએપ કોલનો ઉપયોગ કરતા હતા કે જેથી કરીને એને ટ્રેસ આઉટ ન કરી શકાય। અને બીજું જે માહિતી છે એ એન્ડ ટાઈમે આપતા હતા કે તમે અહીંયા મળો, અને ત્યાં મળે એટલે એક જ ગાડીમાં આ લોકો બધા ભેગા થઈ અને કોઈ જે નક્કી કરેલી જગ્યા છે ત્યાં જતા હોય છે। 2 વર્ષથી સંપર્કમાં હતા। જે મોહમ્મદ ખાન છે, જે મેઇન આરોપી, જે આપણો ડ્રગ્સ પ્રતાપગઢથી લઈ આવેલ, એને કોઈ મેરેજ ફંક્શનમાં મુસ્કિમ મળેલો અને મુસ્કિમ ત્યારથી એના સંપર્કમાં અને આના પહેલા પણ 2-3 વખતે અહીંયા માલ દેવા માટે આવી ગયો એવું જણાય છે।